વરસાદની આગાહી આપવામાં આવી છે। 9 જિલ્લામાં હીટવેવને કારણે એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો 2 દિવસ કચ્છમાં સિવિયર હીટવેવ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો રાજકોટ અને મોરબીમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો પોરબંદર અને જૂનાગઢમાં પણ 2 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો 7 થી 9 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો વધી શકે છે તેવી પણ આગાહી આપવામાં આવી છે। તો 9 જિલ્લામાં હીટવેવને લઈને આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ ગરમીને લઈને હીટવેવની આગાહી કરી છે। આજે અને આવતીકાલે કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ગરમીનો પારો વધુને વધુ ઊંચે જઈ રહ્યો છે। હવામાન વિભાગે આગામી 9 એપ્રિલ સુધી ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે। તો આ વચ્ચે પણ ગરમીનો પારો વધી રહ્યો છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો 7 થી 9 એપ્રિલ ઉત્તર ગુજરાતમાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે। તો આજની વાત કરીએ આપણે, તો આજે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે, વડોદરામાં 38 ડિગ્રી તાપમાન, સુરતમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજકોટમાં પણ 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ભુજમાં પણ 39 ડિગ્રી, જ્યારે ડીસામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે સોમવારે પણ કચ્છ જિલ્લામાં હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં યલો એલર્ટ અને મોરબી અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। જ્યારે 8 અને 9 એપ્રિલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે। તો અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। નરેન્દ્ર, જણાવશો કે રાજ્યમાં 4 દિવસ હીટવેવને લઈને આગાહી આપવામાં આવી છે। અમદાવાદમાં કેટલું મહત્તમ તાપમાન આજના દિવસમાં નોંધાયું છે? જી, છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો જોવા મળી રહ્યો છે અને આગામી 4 દિવસ આ જ પ્રકારની ગરમી યથાવત રહે એ પ્રકારની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આગામી 9 એપ્રિલ સુધી રાજ્યમાં હીટવેવની શક્યતાઓ છે અને એના જ કારણે ખાસ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને કચ્છમાં ઉત્તરોત્તર ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે। ખાસ આજે જો 6ઠી તારીખની વાત કરવામાં આવે તો આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક જે જિલ્લાઓ છે ત્યાં ગરમીનો પારો ખૂબ વધારે જોવા મળી રહ્યો છે। કચ્છમાં રેડ એલર્ટ, આ સિવાય રાજકોટ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવની અસર વર્તાશે, જેને લઈને મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટની જારી કરવામાં આવ્યું છે। રાજ્યમાં એવરેજ મહત્તમ તાપમાન આ એલર્ટના કારણે 40 થી 43 ડિગ્રી રહે એ પ્રકારની શક્યતાઓ છે। અમદાવાદમાં 40 થી 41 ડિગ્રી તાપમાન રહે, એ સિવાય કચ્છમાં 44 ડિગ્રી સુધી તાપમાન જાય એ પ્રકારની શક્યતાઓ દર્શાવાઈ રહી છે। અને આ સિવાય જે તંત્ર છે એના દ્વારા પણ લોકોને ખાસ તાકીદ કરવામાં આવી રહ્યા છે કે જે વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે અથવા તો હીટવેવની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ત્યાં તેઓ સતત પ્રવાહી નો આગ્રહ રાખે અથવા તો બિનજરૂરી બપોરના સમયગાળા દરમિયાન બહાર ના નીકળે એ પ્રકારની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે। 9 તારીખ સુધી આ જ પ્રકારની ગરમીનો પારો વધારે ઉગ્ર રહે એ પ્રકારની શક્યતા છે અને ત્યારબાદ ગરમીમાંથી થોડી રાહત મળે એ પ્રકારની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ રહી છે। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે। હજુ પણ આગામી 9 તારીખ સુધી આ જ પ્રકારે ગરમીનો પારો ઊંચકાયેલો રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે।